Right. See, previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 એનું યુનિટ નંબર 3 કેન્સિયન થિયરી જે છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, ઘણા બધા પેરામીટર્સ જે છે આપણે એ વસ્તુની અંદર ડિસ્કસ કરી લીધા, જેમાં આપણે એનો એક આઈધર સાઇડ બી જોઈ લીધી કે ભાઈ સેવિંગ્સ જે છે એ બી આની અંદર કન્સિડર કરવામાં આવે છે. બરાબર, એઝ વેલ એઝ એ વસ્તુ પણ જોઈ લીધી કે કઈ જગ્યાએ પ્રેક્ટિકલી આ વસ્તુ અપ્લાય કરી શકાય એમ છે, કઈ જગ્યાએ કરી શકાય એમ નથી, કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રાખવામાં આવેલી છે, કઈ વસ્તુ જે છે એને એકચ્યુઅલ એનાલિસિસની અંદર લેવામાં આવેલી છે. બરાબર, કઈ વસ્તુ કે કયો સિનારિયો શું રિપ્રેઝન્ટ કરે છે, આવા ઘણા બધા પેરામીટર્સ જે છે આપણે ડિસ્કસ કરી લીધા ઓન ધી પાર્ટ ઓફ ધી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, હવે સી તમને એક આખો ટોપિક આપેલો છે સિગ્નિફિકન્સ ઓફ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, કે શું એ વસ્તુ જે છે એ કન્સેપ્ટ કઈ જગ્યાએ એની યુઝફુલનેસ છે. બરાબર, કે ક્યાં એ વસ્તુ જે છે તમે પ્રેક્ટિકલ સિનારીઓની અંદર અપ્લાય કરી શકો છો. જેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરેલો જે હતો અબાઉટ ધી સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ. બરાબર, જેમાં તમને એક વસ્તુ કીધેલી કે ભાઈ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જે છે is always on the falling part more than the APC. બરાબર, MPC falls more than the APC and in the either case APC rise more than the MPC rise more than the APC. The reason behind this is that કે ભાઈ માર્જિનાલિટી જે છે ને એ હંમેશા તમારા એક પીક લેવલ ઉપર હોય, કહી શકાય કે એક ટોચના લેવલ ઉપર હોય. બરાબર, તો એ માર્જિનાલિટી જે છે ને એ હંમેશા તમને એક આઈડિયા અપાવડાવી દે કે આનાથી આગળ જો કોઈ બી વસ્તુ કરવામાં આવશે સો ઇટ વિલ ડિમિનાઇઝ ધી થિંગ્સ. યસો આવું તમે પહેલાં પણ સમજી લીધું છે ને કે ભાઈ એક લેવલ પછી તમે જો બિઝનેસની કેપેસિટીને યુઝ કરો તો બિઝનેસની કેપેસિટી તમને ડિમિનાઇઝિંગ રિટર્ન આપવાનું સ્ટાર્ટ કરી દે. શું કામ? કારણ કે એક એની પ્રોડક્ટિવિટી પછી બી તમે જો એક્સેસિવ યુઝ એનો કરો છો, એના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન પછી પણ તમે જો એને એક્સેસિવલી યુઝ કરો છો ધેન ઇટ વિલ રિડ્યુસ ઓર ઇટ વિલ લોસ્ટ ઇટ્સ પ્રોડક્ટિવિટી. યસ ઓર આવું તમે લેબરના કેસમાં, મશીનરીના કેસમાં કે પછી કોઈ બી બીજી વસ્તુઓ કે કોઈ પણ ઇક્વિપમેન્ટ્સના કેસમાં તમે જોઈ લીધું. યસ ઓર કે જે આપણા અલ્ટિમેટલી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. ફાઇન, સો એ પ્રમાણે એ જો રૂલને અહીં અપ્લાય કરીએ તો તમે એ વસ્તુને કનેક્ટ કરી શકો છો. Next, તમને કહે છે કે Keynes is concerned primarily with the marginal propensity to consume. For his analysis pertains to the short run, while the APC useful in the long run analysis. The post-Keynesian economists have come to the conclusion that over the long term or long run, APC and MPC are equal, approximate at 0.99 level. બરાબર, હવે આના ઉપરથી છે ને કેન્સિયનનું કેવું એમ છે કે ભાઈ એમપીસીને એને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે અને દરેક વખતે આપણે જોઈએ ને તો એમપીસીનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. એમપીસી જવા દો બટ માર્જિનાલિટીનું ઇમ્પોર્ટન્સ વધારે છે. બરાબર, એક લેવલ પછી તમે જ્યારે આપણે એનાલિસિસ કરતા ત્યારે જોતા કે ભાઈ બિઝનેસના રિસોર્સિસ હોય ને એ માર્જિનલ લેવલનું યુટિલાઇઝેશન પછી જો તમે એને યુટિલાઇઝ કરો ને ધેન ઇટ સ્ટાર્ટેડ ગિવિંગ ધી ડિમિનાઇઝિંગ રિટર્ન. યસ ઓર નો? આવું આપણે પ્રીવિયસલી બી જોયેલું. સો ઇટ મીન્સ કહેવાનો મતલબ એવો છે કે એમપીસી ગિવ્સ યુ એનાલિસિસ ઓફ શોર્ટ રન. સીધી વસ્તુ છે, તમે શોર્ટ રનની અંદર જ આવી વસ્તુને જોઈ શકો, કારણ કે એક લેવલ પછી જ્યારે તમે લોંગ રનમાં પ્રોડક્ટિવિટી તમારે વધારવી હોય તો ઓબ્વિયસલી યુ વિલ ચેન્જ ધી હોલ લેઆઉટ. બરાબર, જ્યારે તમારે લોંગ રનની અંદર જો પ્રોડક્ટિવિટી વધારવી છે તમારા બિઝનેસ તો તમે કેમ કરતા કે ચેન્જ જ કરી નાખતા ને આખું લેઆઉટ. યસ ઓર નો? તો એ જ વેથી તમે જો એ જ કન્સેપ્ટને અહીંયા અપ્લાય કરીએ તો માર્જિનલ પ્રોપેન્સિટી જે છે ને એ શોર્ટ રનની અંદર કામ લાગે. કારણ કે મેં તમને કીધું ને શોર્ટ રનમાં તમારું કન્ઝમ્પશન જે છે ને એક લેવલ પછી સ્ટોપ કરી દે તમે. યસ ઓર નો? પણ એ વસ્તુ પછી લોંગ રનમાં પોસિબલ નથી. એટલે ફરી પાછું આપણે જો એ સિક્કાનું એક્ઝામ્પલ લઈએ તો એ સિક્કાનું કન્ઝમ્પશન આપણે એક લેવલ પછી આપણે એ વસ્તુ જે છે એનું કન્ઝમ્પશન સ્ટોપ કરી દીધું. યસ ઓર નો? એ હતું એનું માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. પણ એ સિક્કા ગયા પછી આપણે ફરી પાછા બીજા સિક્કા લઈએ એવા ને રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના. બરાબર, તો એ શું થયું? તો કે એ પાર્ટ હતો એવરેજ પ્રોપેન્સિટીનો. કારણ કે આપણે પૈસા જે છે એને એક્સચેન્જ તરીકે યુઝ કરવાનું તો બંધ ના કરી શકીએ ને. હા, સિક્કા જે છે એની વેલિડિટી આપણે સમાપ્ત કરી દીધી અને એવું તો તમે ડિમોનેટાઇઝેશનના ટાઈમ પિરિયડમાં હમણાં થોડા ટાઈમ પિરિયડ પહેલાં પણ જોયેલું. બરાબર, કે ભાઈ જૂની નોટો જવા દીધી, 2000 રૂપિયા
સોરી 1000 રૂપિયાની જે નોટ જે છે એ જવા દીધી, તો નો ડાઉટ એનું કન્ઝમ્પશન તમે સ્ટોપ કરી દીધું, બટ એની સામે તમે માર્કેટની અંદર બીજી વસ્તુ તો લઈ આવ્યા ને, એટલે એવરેજલી જો જોવા જાવ તો તમે મનીનું કન્ઝમ્પશન તો બંધ નથી કર્યું. ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ. બરાબર. તો આ એ જ વસ્તુ તમને કહે છે કે એપીસી તમને લોંગ રનની અંદર યુઝફુલ થશે, જ્યારે એમપીસી જે છે એ તમને શોર્ટ રનની અંદર યુઝફુલ થશે. અને હંમેશા આ જ સિનારીઓથી માર્કેટની અંદર લોકો વસ્તુઓ જે છે ને એને કન્ઝ્યુમ કરતા હોય. આજે તમે છો કે હું છું, બરાબર, એક ફેશન ચાલતી હોય ને ત્યાં સુધી આપણે માર્જિનલ લેવલ સુધી આપણે ક્લોથિંગ, એ એક્સેસરીઝ, એ શૂઝ જે છે એને કન્ઝ્યુમ કરતા હોઈએ છો, પણ એક વખત એ વસ્તુની ફેશન જતી રહી, ધેન આપણું કન્ઝમ્પશન નેગ્લિજિબલ કે ઝીરો થઈ જાય. મેં તમને કીધું ને કે અમુક લેવલ પછી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ હોય ને ઝીરો થઈ જાય કે નેગ્લિજિબલ થઈ જાય, કે એ વસ્તુ આપણે લેતા જ નથી. પણ હા, એવરેજલી આપણે એક્સેસરી, શૂઝ કે ક્લોથિંગ જે છે એનું કન્ઝમ્પશન ક્યારેય સ્ટોપ નથી કરવાનું. ઇટ ઇઝ જસ્ટ ધી મેટર ઓફ ફેશન. બરાબર ને? સો આ એક સિનારીઓ પ્રમાણે કે છે પોસ્ટ કેન્સિયન્સ ઇકોનોમિસ્ટ જે છે, એટલે કે કેન્સ પછી જે કોઈ પણ ઇકોનોમિસ્ટ લોકો આવ્યા છે એ લોકોએ ફરી પાછું એક એવું તારણ પણ કાઢેલું છે કે એક લેવલ એવું આવશે કે જ્યાં એપીસી ને એમપીસી બે ઇક્વલ થઈ જાય એટ ધી લેવલ ઓફ 0.99 ના લેવલ, જ્યાં એપીસી એ નેગ્લિજિબલ, એમપીસી એ નેગ્લિજિબલ. બરાબર. તો આવો સિનારીઓ સિમ્પલેસ્ટ મેનરની અંદર ઇકોનોમીમાં જે છે એ તમને પ્રેક્ટિકલી જોવા ક્યાંય મળતો નથી. બરાબર. શું કામ નથી જોવા મળતો? કારણ કે માર્જિનલ પ્રોપેન્સિટી જે છે ને એ હંમેશા શોર્ટ ટર્મ માટે જોઈએ કોઈ વસ્તુની, પછી માર્કેટમાં નવી વસ્તુ આવી જાય અને એ નવી વસ્તુ પોતાની માર્જિનાલિટી ક્રિએટ કરવા માટે આગળ વધતી હોય. બરાબર. તો એક લેવલે તમને કોઈ બી વસ્તુની એપીસી ઇઝ ઇક્વલ ટુ એમપીસી જે છે એ ઇક્વલ જોવા નહીં મળે. આ જ વસ્તુ તમને જો તમે જે વસ્તુ સાથે કનેક્ટ કરી શકો એ વસ્તુ સાથે હું તમને કહું તો માની લો કે બિઝનેસની એક કેપેસિટી તમે માર્જિનલ લેવલ સુધી યુટિલાઇઝ કરી, હવે બિઝનેસ જે છે તમને ડિમિનાઇઝિંગ રિટર્ન આપવા માંડે છે, એટલે કે તમારી બિઝનેસની કેપેસિટી તમને ડિમિનાઇઝિંગ રિટર્ન આપે છે, એક લેવલે એ ઝીરો રિટર્ન આપે છે, તો તમે કરો શું? નવી કેપેસિટી લઈ આવો ને, કાંઈ બંધ તો ન કરી દો ને. બરાબર. એવી તો સિચ્યુએશન ને એવું તો નહીં જ કરો ને કે ભાઈ પ્રોડક્ટિવિટી ઓછી થાય છે તો ચલો આજે જ બિઝનેસ બંધ કરી દઈએ, એવું તો ના હોય. ફાઇન. સો એ સિનારીઓ સાથે જો તમે કનેક્ટ કરી શકતા હોય તો ઇટ ઇઝ ઓલવેઝ ફોર ધી શોર્ટ ટર્મ. અને લોંગ ટર્મ હંમેશા માટે શોર્ટ ટર્મ જે છે એના કટકાઓ, એનું એક સમેશન છે. બરાબર. તમને ફરી પાછું આ વસ્તુએ તમને કનેક્ટ કરાવી દો ક્યાં? તો કે લોંગ રન કોસ્ટ કર્વ જે છે ઇટ ઇઝ ધી સમેશન ઓફ શોર્ટ રન કોસ્ટ કર્વ. યસ ઓર નો? બરાબર. તો આ વસ્તુ તમે કોસ્ટ કર્વના પેરામીટરને જો અહીંયા અપ્લાય તમે કરી શકતા હોય તો એવરેજ પ્રોપેન્સિટી હંમેશા નાની વસ્તુઓ જે છે એની માર્જિનલ પ્રોપેન્સિટીનો જ એક આઉટકમ છે, એન્ડ ધેટ્સ ઇટ. બરાબર. સો લોંગ રનની જે કંઈ બી વસ્તુ જે છે એ શોર્ટ રનના સમેશનનું આઉટકમ છે. સો ક્યારેય એ વસ્તુ તમે જો ઇક્વલ પેરામીટર ઉપર લઈ જવા માંગતા હોય તો તમને પ્રેક્ટિકલ સિનારીઓમાં નહીં જોવા મળે. નો ડાઉટ અહીંયા તમને આપેલું છે કે પોસ્ટ કેન્સિયન ઇકોનોમિસ્ટે આવું તારણ કાઢેલું છે, બટ ઇટ ઇઝ જસ્ટ ધી કન્ક્લુઝન. અને આના ઉપર કોઈ લો કે થિયરી કાંઈ બન્યું જ નથી કે જેની તમે સાબિતી આપી શકો. બરાબર. નેક્સ્ટ તમને શું કહે છે તો કે its value is assumed to be positive and less than unitary, which means when the income increases the whole of it is not spent on the consumption. On the contrary, when the income falls, consumption expenditure does not decline in the same proportion. It never becomes zero. આ ઈ તારણનું જે છે એ બેઝ છે. બરાબર. એ તારણ જે છે એનું મેં તમને કીધું કે ઈ કન્ક્લુઝન પ્રેક્ટિકલી અપ્લાય નથી થતું ને, એનો બેઝ એ લોકોએ આપી દીધો. કેવી રીતે? હું તમને કહું. શું કહે છે તો કે ઇટ ઇઝ ઓલવેઝ અઝ્યુમ ટુ બી પોઝિટિવ ઓર લેસ ધેન ધી યુનિટરી. ઇટ મીન્સ કે જ્યારે ઇન્કમમાં વધારો થાય છે ને ત્યારે તમે આખી ઇન્કમ કન્ઝમ્પશન ઉપર નહીં નાખી દો. અને આ જે છે ને એ આપણો તો નહીં, દરેક કન્ટ્રીનો સિનારીઓ છે. યુ કેન સી ધીસ થિંગ્સ ઇન ટુ એવરી કન્ટ્રી. બરાબર. એક લેવલ પછી આપણું નેસેસિટી ઉપરનું કન્ઝમ્પશન હોય ને એ વધે નહીં, એટલું છે, કોન્સ્ટન્ટ રહે હંમેશા. તો આપણે જે કન્ઝમ્પશનનો વધારો જોઈએ છે દે આર ઓલવેઝ બેઝડ ઓન ધી કન્વેન્શનલ નેસેસિટી. બરાબર. એ હંમેશા કન્વેન્શનલ નેસેસિટી ઉપર હોય છે.
એનો રિવર્સ સિનારિયો તમને આપ્યો છો. ઓન ધી કન્ટ્રી વેન ધી ઇન્કમ ફોલ્સ, ઉપર તમને કીધું કે ઇન્કમ વધે છે તો દરેક વખતે એવું નથી થતું કે કન્ઝમ્પશન જે છે એ વધી જાય કે કન્ઝમ્પશન ઉપરનું સ્પેન્ડિંગ વધી જાય. તો એનો રિવર્સ કેસ અથવા તો કહી શકીએ કે એનો ઓપોઝિટ કેસ એક આપેલો છે કે વેન ધી ઇન્કમ ફોલ્સ, કે ઇન્કમ કદાચ ઘટી જાય છે તોય એવું નથી હોતું કે કન્ઝમ્પશન ઉપરનો આપણો એક્સપેન્ડિચર ઘટી જાય. કારણ કે આપણે એટલીસ્ટ બેઝિક નેસેસિટી ઉપર તો આપણે સ્પેન્ડિંગ કરવું જ પડે ને, કાંઈ જમવાનું તો છોડી ના શકીએ ને, બરાબર. તો એ વસ્તુ ઉપર કહે છે કે ભાઈ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડિક્લાઇન નહીં થાય, સો ઇટ નેવર બીકમ ઝીરો. એ ક્યારેય ઝીરો નહીં થઈ શકે, બરાબર. અને ક્યારેય ઝીરો ન થઈ શકે તો એનો એક પેરામીટર એ પણ છે કે એ ક્યારેય ઇક્વલ પણ ન થઈ શકે. ફાઇન. સો એની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ કે છે કે Keynesian hypothesis that the marginal propensity to consume is positive but less than the unitary is of great analytical and practical significance. મેં તમને કીધું એમ propensity to consume, બરાબર, એ હંમેશા જે છે એ પોઝિટિવ આ લોકોએ કીધું છે અને એ લેસ ધેન યુનિટરી. મેં તમને કીધું એ ક્યારેય 100 ના લેવલ ઉપર પહોંચી નથી શકવાનું અને 100 ના લેવલ ઉપર પહોંચે પછી એ ડિમિનાઇઝ થવા માંડે. ડિમિનાઇઝ થાય એટલે એક લેવલે નેગ્લિજિબલ થઈ જાય. પણ નેગ્લિજિબલ થઈ જાય એનો મતલબ એવો નથી કે ઇટ વિલ સ્ટોપ, બરાબર. નેગ્લિજિબલ થઈ જાય એનો મતલબ એવો નથી હોતો કે એ સ્ટોપ થઈ જાય છે. ફરી પાછું જે છે એનું સર્ક્યુલર મોશન ની અંદર ફરી પાછું ત્યાંથી સ્ટાર્ટ થાય. જેમ તમે બિઝનેસની અંદર કોઈ પણ કેપેસિટી તમે યુટિલાઇઝ કરી લો, એ કેપેસિટી તમને ડિમિનાઇઝિંગ રિટર્ન આપવા માંડે, એક લેવલે એ નેગ્લિજિબલ રિટર્ન આપવા માંડે. તો કાંઈ એવું ન હોય તમે ધંધો બંધ કરી, તમે ખાલી તમે એની પ્રોડક્ટિવિટી વધારો છો, બિઝનેસ કંઈ બંધ ન કરી દો. યસ ઓર નો? ફાઇન. તો તમે એ વસ્તુની અંદર ચેન્જ કરો છો, સેમ વે તમે કન્ઝમ્પશનની અંદર ચેન્જ કરશો, સો ઇટ વિલ નેવર બીકમ ઝીરો. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ જે છે એનું કન્ઝમ્પશન, વેધર ઇટ ઇઝ ધી એવરેજ ઓર ઇટ ઇઝ ધી માર્જિનલ, ઇટ વિલ નેવર બીકમ ઝીરો. હા, તમને નેગ્લિજિબલ જરૂર થઈ જાય છે એવા વેની અંદર આવી જાય કે જે ઝીરોની સામ આસપાસ હોય, પણ એ ક્યારેય ઝીરો ન થાય. એટલે જ તમને અહીંયા જો આગળ જે છે ને એ એક ઇક્વલના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ 0.99 કીધું હતું, બરાબર. સો ઇટ મીન્સ કે એ ક્યારેય એટ પીક લેવલ ઉપર પણ નહીં પહોંચે, ક્યારેય એટ ઝીરો લેવલ પણ નહીં પહોંચે. નેક્સ્ટ શું કહે છે કે besides telling that consumption is an increasing function of income and it increases by less than the increment in income, this hypothesis helps in explaining theoretical possibility of general overproduction or unemployment equilibrium and also relative stability of highly developed industrial economy. I know કે તમને આમાં કંઈ સમજમાં નહીં હોય. Let us focus on to the other side of this. એ તમને કહે છે શું તો કે ઇકોનોમીની અંદર તમે એક લેવલ જુઓ તો ઇન્કમ વધે ને એના કરતાં કન્ઝમ્પશન હંમેશા ઓછું વધતું હોય. કારણ કે ઓબ્વિયસલી અમુક વસ્તુની નીડ સેટિસ્ફાઈ થઈ ગઈ છે તો ફરી પાછું એના ઉપર કંઈ આપણે સ્પેન્ડિંગ ન કરીએ, તો નવી વસ્તુ ઉપર સ્પેન્ડિંગ કરીએ. અને એ નવી વસ્તુ ઉપરનું સ્પેન્ડિંગ હંમેશા ઇનિશિયલ સ્પેન્ડિંગ જેટલું વધારે ન હોય. યસ ઓર નો? આજે કંપનીની અંદર તમે મશીનરી લઈ આવો તો ઇન્સ્ટોલેશન ચાર્જિસ એક વખત લગાડવાનો હોય, પછી કે દર વખતે ઇન્સ્ટોલેશન ચાર્જિસ ન હોય. નો ડાઉટ મેન્ટેનન્સ ચાર્જિસ હોય, દેટ ઇઝ ધી અનધર પાર્ટ, પણ ઇન્સ્ટોલેશન ચાર્જિસ તો એક જ વખત હોય ને. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જો તમે જોવા જાઓ તો અમુક વસ્તુ ઉપરનું ઇનિશિયલ એક્સપેન્સીસ કદાચ વધારે હોય, પણ પછી તમે એ વસ્તુ ઉપર ટાઈમ બાય ટાઈમ એક્સપેન્સ ના કરતા હોય ને. ફાઇન. સો ઇન્કમ વધે છે પણ એના કરતાં પ્રપોર્શનેટલી ઓછું વધે છે કન્ઝમ્પશન. આ કેસની અંદર એ તમને હેલ્પફુલ થઈ છે ક્યાં તો કે માર્કેટની અંદર જનરલ પ્રોડક્શનનું લેવલ ડિસાઇડ કરવામાં, બરાબર. કે જે કોઈ પણ કન્ટ્રીની એક ઇકોનોમી જે છે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. કે જ્યાં તમારે જનરલ પ્રોડક્શનનું લેવલ જોવું પડે કે કેટલી વસ્તુ માર્કેટની અંદર હવે મૂકવાની છે. ફાઇન. કારણ કે એ ડિસાઇડ કરવું પડે કે કોને પાછી નેસેસિટીમાં કોને કન્વેન્શન નેસેસિટીમાં લેવું. આવું મેં તમને પહેલાં બી કહી દીધેલું છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને એક જનરલ પ્રોડક્શનનું લેવલ ડિસાઇડ કરવામાં હેલ્પફુલ થાય. પછી કે છે અનએમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ. યસ, સી, જ્યારે તમે જનરલ પ્રોડક્શન જે છે એનું તમે લેવલ ડિસાઇડ કરતા હોય ને ત્યારે માર્કેટની અંદર તમે એક લેવલે અનએમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ પણ લઈ આવી શકો. એટલે કેવું તો કે માર્કેટમાં જરૂરિયાત છે ને એટલી તમે રોજગારી લઈ આવી શકો છો. હવે તમને એમ થાય મેડમ કન્ઝમ્પશનમાંથી આપણે એમ્પ્લોયમેન્ટે પહોંચી ગયા. હા,
બરાબર, કારણ કે તમે એક વસ્તુ જુઓ કે માર્કેટમાં અત્યારે ઇન્કમ જે છે એ એક્સેસ છે ધેન ધી કન્ઝમ્પશન, બરાબર. સો યુ કેન ગો ફોર ધી ન્યૂ બિઝનેસીસ, યુ કેન ગો ફોર ધી ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ્સ, અને એ કેસની અંદર તમે જે છે એ અનએમ્પ્લોયમેન્ટને એક ઇક્વિલિબ્રિયમ લેવલે લાવી શકો છો, બરાબર. લાવી શકાય જ છે, લાવી દઈએ જ છીએ, અને એવું પોસિબલ જ છે એવું નથી કહેતી તમને, બરાબર. બટ યુ કેન ગો ફોર ધેટ પાર્ટ, તમે એ વસ્તુ કરી શકો છો. માર્કેટની અંદર નવા બિઝનેસીસ જે છે સ્ટાર્ટઅપ જે છે થઈ શકે છે, અને લોકોને રોજગારી પણ પૂરી પાડી શકો છો. બીજું એક એ છે કે આ જનરલ પ્રોડક્શન લેવલ જ્યારે ડિસાઇડ કરો ત્યારે તમારે ઘણી બધી એવી વસ્તુની જરૂરિયાત પડશે કે જે માર્કેટમાં અવેલેબલ નહીં હોય. સો એના પાર્ટ ઉપર પણ તમે નવી રોજગારી ક્રિએટ કરી શકો છો, કે નવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકશો, યસ ઓર નો. સો એને બી એક ઇક્વિલિબ્રિયમ લેવલ ઉપર લાવી શકો. આ પ્રેક્ટિકલ સિનારીઓ છે, હા, બરાબર. તો એ લેવલથી તમને કીધું છે. ને બીજું એક એ કીધું છે કે કોઈ પણ ડેવલપ્ડ ઇકોનોમી જે છે એની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેબિલિટી લાવવાનું કામકાજ તમે કરી શકો છો. યસ, ધીસ ઇઝ ઓલ્સો પોસિબલ, કારણ કે ઓબ્વિયસલી માર્કેટની અંદર તમને જો લેવલ ડિસાઇડ કરવામાં હેલ્પફુલ થતી હોય આ વસ્તુ, તો તમને એ આઈડિયા આવી જાય કે હવે માર્કેટની અંદર એક્સેસિવ સપ્લાયની જરૂરિયાત નથી, કે માર્કેટની અંદર અમુક વસ્તુ જે છે એના સપ્લાયની જરૂરિયાત નથી. ફાઇન. સો એ મેનરની અંદર કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે ફોર ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ ધેટ ધ ગેપ બિટવીન ઇન્કમ એન્ડ કન્ઝમ્પશન at all high levels of income is too wide to be easily filled by investment, with the possible consequences that the economy may fluctuate around underemployment equilibrium. બરાબર. હવે તમને ફરી પાછું આ શબ્દોની અંદર કાંઈ સમજમાં આવ્યું નહીં, બટ લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. એ તમને કહે છે શું, તો કે જેમ જેમ ઇન્કમ વધે ને માર્કેટમાં, એમ એમ કન્ઝમ્પશન અને ઇન્કમ વચ્ચેનો ગેપ વધતો જાય. અને એ તમે જોઈ શકો છો. અહીંયા તો તમને કોન્સ્ટન્ટ વેમાં આપ્યું છે કે 50 વધે ને 60 વધે, 50 વધે 60 વધે, પણ જો એકચ્યુઅલ સિનારીઓમાં તમે જોવા જાઓ તો ક્યારેક એવી સિચ્યુએશન આવે કે ઇકોનોમીની અંદર નેશનલ ઇન્કમ જે છે, અથવા તો ઇન્કમ કહી શકાય, એનો અને કન્ઝમ્પશન વચ્ચેનો ગેપ બહુ વધારે હોય. આ ગેપ તમે ફૂલફિલ કરી શકો છો શેનાથી, તો કે ઇન્વેસ્ટમેન્ટથી. મેં તમને પ્રીવિયસ ટોપિકની અંદર જે કીધું એ ઇન્વેસ્ટમેન્ટથી તમે ફૂલફિલ કરી શકો છો, વિથ ધી with the taking into consideration follow some or the other consequences, બરાબર. followed consequences જે છે, obviously ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો તો બિઝનેસ ઇઝ ધ રિસ્કી થિંગ, બરાબર, અને એના અમુક consequences તમારે માર્કેટ ફ્લક્ચ્યુએશન્સના ફેસ કરવા પડે. તો એ consequencesને લઈ અને તમે ચાલી શકો છો કે જ્યાં તમે અંડર એમ્પ્લોયમેન્ટનું લેવલ જે છે એને તમે ઇક્વિલિબ્રિયમ સુધી લાવી શકો, બરાબર. એટલે માર્કેટની અંદર ફરી પાછું એ જ વસ્તુ કીધેલી છે કે નવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કરી શકો છો. અને આ બહુ સારી વસ્તુ છે, કારણ કે તમે ગેપ ફિલિંગ માટે જાઓ છો ને. એવું તો નથી કે તમારી એક્સેસ, તમારે કોઈ એવી વસ્તુ છે કે કોઈ બીજી જગ્યાએથી ફંડ જનરેટ કરીને પછી મૂકવાનું છે, ના. ઇકોનોમીની અંદર ઓલરેડી જે છે તમારી પાસે એક્સેસ અમાઉન્ટ પડેલી છે ને એને તમારે ઇન્વેસ્ટ કરવાની છે બિઝનેસીસને એવા વેઝની અંદર કે જ્યાં તમે માર્કેટમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકો, ઇક્વિલિબ્રિયમના લેવલ સુધી લાવી શકો. હાલાકી આપણી કન્ટ્રીની અંદર એ વસ્તુ પોસિબલ છે નહીં કે જ્યાં તમે એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ કે અંડર એમ્પ્લોયમેન્ટ જે છે એને ઇક્વિલિબ્રિયમ સુધી લાવી શકો. એટલે શું, તો કે માર્કેટમાં રિક્વાયરમેન્ટ છે અને સામે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ફાઇન. એવું પોસિબલ નથી આપણા સાઈડથી. નેક્સ્ટ તમને કહે છે કે thus the economic significance of MTC lies in filling gap between the income and consumption through planned investment to maintain the desired level of income. બરાબર. ઓબ્વિયસલી આ ઇન્કમ જે છે એ અલ્ટિમેટલી સર્ક્યુલર ફોર્મેટમાં તમને જે છે એ ફરી પાછી ઇન્કમ જ અપાવડાવશે. જે બિઝનેસીસની અંદર તમે નાખો છો પૈસા, એ બિઝનેસ માર્કેટમાં એક્સપોર્ટ માટે કે કોઈ બીજા પર્સપેક્ટિવ માટે જે છે એ જનરેટ કરશે, અને એના થ્રુ તમે ફરી પાછી ઇન્કમ જનરેટ કરી શકશો. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. લાસ્ટ તમને કીધું છે કે ઇમ્પોર્ટન્સ. તો સી લાસ્ટ ઇમ્પોર્ટન્સ તમને આપેલું છે કે ફર્ધર ઇટ્સ ઇમ્પોર્ટન્સ લાઇઝ ઇન ધી મલ્ટીપ્લાયર થિયરી. આગળ જતાં તમારે એક આખી મલ્ટીપ્લાયર થિયરી આવે છે જેની અંદર આપણે એવો કન્સેપ્ટ સ્ટડી કરશું કે માર્કેટની અંદર તમે જે પૈસા મૂકો છો એઝ અ પાર્ટ ઓફ યોર કન્ઝમ્પશન, એટલે ઓબ્વિયસલી આપણે કન્ઝમ્પશન જે કંઈ બી વસ્તુનું કરીએ છીએ તો આપણે પૈસા નાખીએ છીએ માર્કેટમાં. યસ ઓર નો? જે કંઈ બી વસ્તુ ખરીદવા માટે પૈસા મૂકીએ છીએ, ધીસ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ફ્રોમ આર સાઇડ. હવે એ પૈસા માર્કેટની અંદર
મેન્યુફેક્ચરર્સ લોકો કેવી રીતે યુટિલાઇઝ કરે છે અને એની સામે એ લોકો ફરી પાછું માર્કેટમાં કેટલું જે છે એ ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ બરાબર જનરેટ કરીને આપે છે, એવો એક આખો ટોપિક છે મલ્ટીપ્લાયર થિયરી, જેમાં આ લોકો એવું કહે છે કે ધ હાયર ધી એમપીસી ધી હાયર ધી મલ્ટીપ્લાયર ઓર વાઇઝ વર્ઝન. એને કહેવાનો મતલબ એવો છે કે જેટલી વધારે જે છે એ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલું જ મલ્ટીપ્લાયર વધારે. આની પાછળનું કારણ ખાલી એટલું જ છે કે જેટલી માર્જિનાલિટી તમારે વધતી એક લેવલે ડિમિનાઇઝિંગ થયા પછી અને એક લેવલે સાવ નેગ્લિજિબલ પહોંચ્યા પછી ફરી પાછું તમે એ વસ્તુનું કન્ઝમ્પશન સ્ટાર્ટ કરશો, એ નહીં તો એના કરતાં બીજી કોઈ વસ્તુ. યસ ઓર નો? ધીસ વિલ મલ્ટીપ્લાય ધી થિંગ્સ ઇન ધી માર્કેટ. બહુ કોમન સિનારીઓ પ્રમાણે કહું તો એ વસ્તુ માર્કેટની અંદર મલ્ટીપ્લાય કરશે દરેક વસ્તુ. પછી એ તમારા સાઈડથી મૂકવામાં આવતું કન્ઝમ્પશન છે, સામેવાળી વ્યક્તિને થતી ઇન્કમ છે, એ વ્યક્તિ બીજાને આપતી સેલરી છે કે એ સેલરીમાંથી ફરી પાછું થતું કન્ઝમ્પશન છે, તો એ મલ્ટીપ્લાયર જે છે એ વધે છે. હવે નેક્સ્ટ તમને એક એવું વસ્તુ આપ્યું છે કે એમપીસી ઇઝ લો ઇન કેસ ઓફ રિચ પીપલ એન્ડ હાયર ઇન કેસ ઓફ પુઅર પીપલ. માર્જિનાલિટીનો પોતાનો મતલબ એવો થાય છે કે સીમાંતતા. યસ ઓર નો? એક વસ્તુ જે છે એની સીમા અંત સુધી તમે એનું યુટિલાઇઝેશન કરો છો એટલે આપણે એને માર્જિનાલિટી કહીએ છીએ. માર્જિનાલિટીનો પોતાનો મતલબ એવો થાય છે સીમાંતતા. અહીંયા આ લોકો એવું કહે છે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કન્ઝમ્પશનની માર્જિનાલિટી વધારે હોય છે પુઅર પીપલની અંદર અને ઓછી હોય છે રિચ પીપલની અંદર. તમને એમ થાય આવું કેવી રીતે પોસિબલ છે મેડમ? ઇટ ઇઝ પોસિબલ. લેટ મી ટેલ યુ વન થિંગ. માર્જિનાલિટી કોઈ વસ્તુ માટેની કોનામાં વધારે હોવી જોઈએ તો કે સિમ્પલી એ લોકોમાં કે જેની નીડ હજુ સુધી સેટિસ્ફાઈ નથી થઈ. યસ ઓર નો? તો ઓબ્વિયસલી એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ. અચ્છા, હું તમને કહું કે આપણે કેમ તમે રોટલીનું એક્ઝામ્પલ લઈને માર્જિનલ યુટિલિટી સમજતા હતા? હજુ તમે એક જ રોટલી ખાધી છે તો માર્જિનલ યુટિલિટી વધારે હશે કે નહીં? બરોબર, વધારે જ હોય ને. શું કામ? કારણ કે હજુ તો તમે એક જ યુનિટ કન્ઝ્યુમ કર્યું છે, પછી માર્જિનલ યુટિલિટી ઘટતી જાય. જેમ તમે બીજું, ત્રીજું, ચોથું યુનિટ કન્ઝ્યુમ કરો ત્યારે આ એવી સિચ્યુએશન છે. ગરીબ લોકોને તો અત્યારે બેઝિક જે નેસેસિટી છે એની રિક્વાયરમેન્ટ હજી ફૂલફિલ માંડ થઈ હોય, તો ઓબ્વિયસલી જ્યાં સુધી એની બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થાય ત્યાં સુધી તો એની માર્જિનાલિટી વધતી જ હોય ને. તો ત્યાં માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશન ઓબ્વિયસલી વધારે હોય. યસ ઓર નો? જ્યારે રિચ લોકોનો કેસ આખો એના કરતાં રિવર્સ કેસ કે એના કરતાં ઓપોઝિટ કેસ હોય છે. કેવું? તો કે એ લોકોની દરેક નીડ જે છે, કેવો કેસ? તો કે એ લોકોની દરેક નીડ જે છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ છે, ફૂલફિલ થઈ ગઈ છે. નાઉ દે આર ઓનલી ફોકસ્ડ વિથ ધી લક્ઝરી પાર્ટ. હવે એ લોકો ખાલી અને ખાલી લક્ઝરી ઉપર જ જોડાયેલા છે. યસ ઓર નો? એટલે હવે એની એમપીસી સાવ લો હોય. હવે એની માર્જિનાલિટી તો એકદમ લો જ હોય. એ તમને કહી દઉં. સીમાંતતા બરાબર, જ્યારે આ લોકોની સીમાંતતા વધારે હોય કારણ કે એને હજુ દરેક વસ્તુ જે છે એ અચીવ કરવાની, લેવાની બાકી છે. બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધું છે. હવે નેક્સ્ટ શું કહે છે તો કે ધીસ અકાઉન્ટ્સ ફોર હાઈ એમપીસી. ઇન ધીસ અકાઉન્ટ્સ ફોર હાઈ એમપીસી ઇન અંડરડેવલપ્ડ કન્ટ્રી એન્ડ લો ઇન ધી એડવાન્સ્ડ કન્ટ્રી. યસ, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે તમને હાઈ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જે છે એ અંડર ડેવલપ્ડ કન્ટ્રી ઓર અંડર પ્રિવિલેજ્ડ કન્ટ્રીની અંદર વધારે જોવા મળે કારણ કે ત્યાં તમારે દરેક વ્યક્તિની બેઝિક નેસેસિટી પણ ફૂલફિલ કરવાની બાકી હોય છે ઓર કહી શકાય કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી પણ પૂરી કરવાની બાકી હોય છે. જ્યારે એડવાન્સ્ડ કન્ટ્રીઝ ઓર ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર એકદમ લો હોય કારણ કે એ લોકોની ઓલમોસ્ટ બધી નીડ્સ જે છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ છે. ફાઇન. સો એ પેરામીટરથી તમને આ વસ્તુ આપેલી છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી સિગ્નિફિકન્સ ઓફ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ અને એ પણ હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે વાય માર્જિનાલિટી ઓર માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ ધીસ મચ ફોકસ્ડ. બરાબર. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી એક્ચ્યુઅલ સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન. બરાબર. અત્યાર સુધી જે વસ્તુ હતી એ બેઝિક્સ હતી. નાઉ વી વિલ કન્સિડર એડવાન્સ થિંગ્સ. બરાબર. તો એના વિશે કમિંગ સેશન્સમાં ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.